મારીએ જો એમ યુટ્યુબ ચેનલ ઉપર એક સરસ વાક્ય કીધું છે કે ધન કરતા જ્ઞાન એટલું ચડિયાતું છે, ધનની તો આપણે રક્ષા કરવી પડે પણ જ્ઞાન પોતે જ આપણી રક્ષા કરે છે। માં કહે છે ને કે જ્ઞાનનો અર્થ શું થાય? સમજ, એવી સમજ, એમ સમજ કહેવાય અને જ્ઞાનથી આપણી રક્ષા થાય। જેટલી સમજણ, જો માતાજી નથી કહેતા કે માણસ તમારું મગજ તમને સાથ આપે ને તો તમે જાતે દુઃખમાંથી બહાર નીકળી શકો। ઘણીવાર માતાજી નથી કહેતા કે તમારો સંસાર ચાલે, 2 ટાઈમના રોટલા મળે, માગણીઓ પૂરી થાય, સુખેથી સંસાર ચાલે, એટલું માગો, ધૂણવાના આશીર્વાદ માગો નહીં। કેટલું મન પવિત્ર હોવું જોઈએ। એક વખત કીધું તું ને 2-3 મિનિટમાં તો કેટલું કહી દીધું માતાજીએ। ચોખ્ખો આપણો આત્મા હોવો જોઈએ, શરીર હોવા જોઈએ, મનના વિચાર સારા હોવા જોઈએ, તન પવિત્ર હોવા જોઈએ। પવિત્રતા અને શુદ્ધતા વગર તો કઈ કામનું નહીં। આપણામાં સત ભરે છે માતાજી, જો સત ભરવાનું, સત અને પવિત્રતા, પવિત્રતા પાડી ન શકીએ તો આપણને મદદ એટલી મળે નહીં। પવિત્ર ગ્રહસ્થ